સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બધી જ પાર્ટીઓ દ્વારા જીતવા માટે એડીથી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે ત્યારે આજે આપણે અમરાઈવાડીના અંદર બીજેપીના ઉમેદવાર તેજેન્દ્ર ચૌહાણ આપણી સાથે જોડાયા છે. તેમની સાથે વાત કરીએ કે તેમને જીત મેળવવા માટે લોકોના સંપર્ક માટે જ્યારે ગયા તે લોકોને કેવો તેમને સહકાર મળ્યો. તેજેન્દ્ર ચૌહાણ ઇન્ડિયા વોઇસમાં આપનું સ્વાગત છે. આપને બીજેપી તરફથી અમરાઈવાડી વોર્ડમાં ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવે છે કે આપ જીત મેળવી શકો, બરાબર? એવો વિશ્વાસ બીજેપીને છે. ત્યારે એ વિશ્વાસને લઈને જ્યારે તમે લોકો સમક્ષ વોટ માંગવા ગયા તો કેવો પ્રચાર રહ્યો અને લોકોનો કેવો સહકાર મળ્યો આપણે? પહેલાં તો આપ બધા આપના ચેનલના સબસ્ક્રાઈબરને હું વિનંતી કરું છું કે આપનું કિંમતી વોટ 26 તારીખે જરૂર આપ બધા આપવા જજો અને જ્યાં જ્યાં આપ રહેતા હો ત્યાં ત્યાં ભાજપાની પેનલને આપ વિજય બનાવજો. અને જો અમરાઈવાડીની વાત કરીએ તો અમે સતત 15 દિવસથી અમરાઈવાડી ભાજપા પરિવારથી અમે પ્રચાર કરી રહ્યા છે અને ખૂબ સારા પબ્લિકનું અમને સમર્થન મળે છે અને જગ્યા ઉપર રાઉન્ડોમાં રેલીઓમાં હજારોની સંખ્યામાં લોકો જોડાવે છે અને અમને 4 પેનલને આશીર્વાદ આપે છે. ચોક્કસ પૂછવા માંગીશ કે જીતનો કળશ જનતા આપણા પર ઢોળે તો સૌ પ્રથમ આ વોર્ડની અંદર કયા કામ કરવાનું આપની ઈચ્છા છે? જનતાના કામ તો આપ કરશો જ, આપની એવી દ્રષ્ટિએ કામ આવ્યા હોય કે આ કામ હું જીતીશ તો પ્રથમ કરીશ. એટલે અમને એવું વિશ્વાસ છે કે અમરાઈવાડીની જનતા આ વખતે અમરાઈવાડીની અંદર 4 કમળ ખીલાવશે અને જો અમને મોકો મળે તો અમે સૌથી પહેલાં આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રીએ જે સ્વચ્છતા ભારતનું અભિયાન ચલાવ્યું છે એનું અમે વધારેમાં વધારે પ્રચાર કરીને અને ગલીએ આખું સ્વચ્છ અમરાઈવાડી થાય અને અમારા વોર્ડને પહેલો નંબર અમારા કોર્પોરેશનમાં મળે એવું અમે પ્રયાસ કરશું. બીજું, રમતગમતની વ્યવસ્થાઓ જેટલી વધે એના માટે અમે ચોક્કસ પ્રયાસ કરશું. કેમ કે અત્યારની નવી પેઢીઓ અમારે જેમ કે આપ જાણો છો મોબાઈલમાં ડાયવર્ટ છે. નવા પ્લેગ્રાઉન્ડની વ્યવસ્થાઓ એવું નવી કંઈ પણ રમતગમતની યોજનાઓ સરકાર પાસેથી અમે માંગીને અને અમારા વિસ્તારને અમે ડેવલપ કરીશું. સ્ટાર પ્રચારક આપની ત્યાં મનોજ તિવારી આવવાના છે, એ સાંસદ છે, અન્ય કોણ છે જે આપની કાલે જે રેલી યોજવાના છે તે રેલીમાં જોડાશે? કાલે અમારી મહારેલીમાં દિલ્હીના સાંસદ અને ભોજપુરી કલાકાર એવા શ્રી મનોજભાઈ તિવારીજી અમારી વચ્ચે છે. ગુજરાતી સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા અમારી સાથે છે અને બીજા અન્ય મહેમાનોશ્રીઓ અમારી સાથે જોડાવાના છે. અમારા સાંસદ શ્રી, અમારા ધારાસભ્ય શ્રીઓ અને અમારી અતુલ્ય જનતા હજારોની સંખ્યામાં કાલે રેલીમાં જોડાઈને અને અમારે 4 ઉમેદવારોને આશીર્વાદ આપવાના છે. અમરાઈ વોર્ડના અન્ય એક ઉમેદવાર સાથે આપણે વાત કરીએ કે તેઓ એમના પર જે કળશ ઢોળવામાં આવ્યો છે પસંદગીનો, जीतने लेने के वो शू कहेवा मांगे? क्या नाम है आपका और जो बीजेपी के उम्मीदवार है यहाँ पे जीत हासिल करेंगे नहीं, लोगों का कैसा उनकी तरफ ढलान है वो बताइए. मेरा नाम मनोज कुमार मौर्य है. मैं पिछले कई दिनों से यहाँ अमराईवाड़ी बोर्ड में चुनाव प्रचार में आ रहा हूँ. लोगों में काफ़ी अच्छा रिस्पॉन्स है. खासकर बीजेपी ने जो 4 कैंडिडेट यहाँ पर उतारे हैं उनकी साफ छवि है, लोगों में उनकी लोकप्रियता काफ़ी है. और भूतकाल में भी जब इनमें से ज़्यादातर लोग जब प्रत्याशी नहीं थे और सेवा कार्य कर रहे थे तो उनके कार्य लोगों को पहले भी पसंद थे. मेरा ऐसा मानना है कि पैनल काफ़ी भव्य तरीके से जीतेगी. लोगों के पास जब ये 4 प्रत्याशी जा रहे हैं, जिस प्रकार से लोग आशीर्वाद दे रहे हैं, लगातार लोग इन्हें पसंद कर रहे हैं, उसे लगता है कि अच्छी मार्जिन से इस बार अमराईवाड़ी सीट जीतेंगे. હું અમરાઈવાડીની જનતા તરફથી આપને કહેવા માગું છું કે અમરાઈવાડીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ શિક્ષિત અને સારા ઉમેદવારો આપ્યા છે જે વિકાસના કામો કરશે, પ્રજાના લક્ષી કામો કરશે. ખૂબ સારો એમનો પ્રભાવ છે. અહીંયા આગળ વિકાસના કામોમાં અગ્રેસર રહે છે હંમેશા. એવા આપણા તેજેન્દ્રભાઈ, ડૉક્ટર રાકેશભાઈ, રેખાબેન, શીતલબેન, આ અમને પૂરો ભરોસો છે કે અમરાઈવાડીની અંદર કંઈ પણ નાના મોટા પ્રોબ્લેમ હશે તો એ સોલ્વ કરશે. પ્રજાના પ્રશ્નો હશે, કંઈ પણ નાની મોટી
જવાબદારીઓ ઉઠાવવાની આવશે તો એ લોકો ઉઠાવી લેશે અને જંગી બહુમતીથી અમરાઈવાડીમાંથી ભાજપાની પેનલને વિજય થાય છે. અમરાઈવાડી વોર્ડના બીજેપીના એક અન્ય ઉમેદવાર ડૉક્ટર રાકેશ સક્સેના આપણી સાથે છે. બીજેપી તરફથી આપ અમરાઈવાડીમાં જીત હાંસલ કરશો તેવો વિશ્વાસ બીજેપીએ આપની પર મૂક્યો છે, તે માટે આપને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. જનતાનો આપની તરફ કેવો ઢળાવ છે? મારું ડૉક્ટર રાકેશ સક્સેના છે. હું 24 વર્ષથી સેવાના ભાવ સાથે અમરાઈવાડી વિસ્તારમાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરું છું અને એના કારણે જ મને જનતાનો ખૂબ જ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારું સંગઠન ખૂબ મજબૂતીથી કામ કરી રહ્યું છે. અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ખૂબ જ અમને ચાંદાથી, શ્રીફળથી, સારથી, હારથી જબરજસ્ત સ્વાગત કર્યું છે. એટલો બધો કે અમને ખાલી અડધા વિસ્તારથી વધારે ફરવામાં 14 દિવસ થયા. ખૂબ અમારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ પ્રતિસાદ જોતા જનતાનો હજારો લોકો બાઇક રેલીમાં, મહારેલીમાં, રાઉન્ડમાં, પદયાત્રાઓ જોડાઈ રહ્યા. અમારી પદયાત્રામાં કમસે કમ 4,000 જોડાયા. આ બધું જોતા જનતાનું સમર્થન ખૂબ જબરજસ્ત મળી રહ્યું છે અને એના કારણથી કહી શકાય કે અમારી 4 પેનલ જંગી બહુમતીની છે. અમરાઈવાડી વોર્ડની અંદર બીજેપી જંગી વોર્ડથી જીત હાંસલ કરશે તેવો ઉમેદવારોએ વિશ્વાસ રજૂ કર્યો છે, પરંતુ હવે મતદાન બાદ જ આ સામે આવશે કે જનતા કોના પર જીતનો કળશ ઢોળે છે. કેમેરામેન ઋતિક પટેલ સાથે આમિર પરમાર, ઇન્ડિયા વોઇસ, અમદાવાદ.